તો કેમ છો તમે બધા મજામાં છો? આજે આપણે નહીં તો ફ્રેશ થઈ ગયા હતા અને જોઈ શકો છો આપણે થાર એ રીતના પડી છે. આજનું વાતાવરણ કંઈક આવી રીતના હતું. આજે આપણે આ કેરેક્ટરનું નામ રાખી દીધું છે હારભાઈ. હારભાઈ આપણે આ નામ રાખ્યું છે. આજથી આપણા કેરેક્ટરને હારભાઈ તરીકે ઓળખશું. અને દાદા તમને ખબર હોય તો આપણે થારમાં દાદા બેઠા. તમે વિચારતા છો કે આજે દાદા કેમ થારમાં બેઠા છે? તો આજે દાદાનો બર્થડે છે અને તમને કદાચ થંબેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે દાદાનો બર્થડે છે અને આપણે તેમને આપવાના છે સ્કોર્પિયો ગિફ્ટમાં. તમે જોઈ શકો છો આપણે નંબર પ્લેટ પણ લગાડી દઈએ. તમે વિચાર કરતા હશો નંબર પ્લેટનો એપિસોડ નહોતો આવ્યો ત્યાં મેં નહોતો મૂક્યો, જેમાં GIVB7 એટલે કે ગુજરાત ઇન્ડિયન વ્હીકલવાલા હાતડો આપણો નંબર છે અને ક્રેટામાં એ રીતના GIVB7 અને હું અત્યારે પહોંચી જ ગયો છું આપણે ઓફિસે. તો હવે આપણે ઓફિસે થોડું કામકાજ છે તે પતાવી લીધું છે અને આપણે થાળમાં બેસી ગયા છીએ અને દાદાને ખબર નથી કે આજે આપણે શું કરવા જવાનું છે. દાદા બેસી ગયા છે. મેં દાદાને કીધું છે હાલો આપણે એક જગ્યાએ જઈને આવીએ, એટલે કે મેં બીજું બાનું દઈ દીધું છે અને હવે આપણે તો જઈએ સ્કોર્પિયોના શોરૂમ, એટલે કે આપણે થાર લીધી હતી એ જ શોરૂમ, કારણ કે મહિન્દ્રાનો શોરૂમ છે તો તે જ શોરૂમ છે. અને આપણે ક્રેટામાં પણ પાછળ ગુજરાત ઇન્ડિયન વ્હીકલવાળા પણ લખી નાખ્યું છે. તો આ જ રીતે કંઈક દાદાનો આજે હેપી બર્થડે હતો. તો થંબેલ જોઈને આ તમને ખબર પડી જ ગઈ છે. આજે આપણે દાદાને ખરેપ્યો ગિફ્ટમાં દીધો ને હારભાઈ દાદા બે થાલ લઈને નીકળી ગયા છે. તો આ ભાઈનું નામ આપણે હારભાઈ રાખ્યું. એ તમે કીધો કેવું નામ છે, મજા આવે તો જ કહેજો, તો નકર આપણે બદલી નાખશું. આ ભાઈ આપણે જે કેરેક્ટરનું નામ હારભાઈ રાખ્યું હતું. તો હવે આપણે નીકળીએ મહિન્દ્રાના શોરૂમ તરફ. તો હવે તમને શોરૂમ પર જઈને તમને મળીએ. ને હું તમને એક વાત કહેવાનું ભૂલી જ ગયો છું કે આપણે એક પેટ્રોલ પંપ જે ખોલ્યો હતો તે પેટ્રોલ પંપનો આપણે લગભગ કદાચ કાલે જ એપિસોડ આવી જશે, કારણ કે પેટ્રોલ પંપનું કામ હવે બાકી કંઈ રહ્યું નથી. કદાચ થોડુંક રહ્યું હોય તો કાલે પતી જશે. અને તમે જોઈ શકો છો હું પહોંચી જ ગયો છું મહિન્દ્રાના શોરૂમે. તમે જોઈ શકો છો આ સામે જે ઊભા છે તે જ આપણા ઓલા શું કહેવાય શોરૂમના મેનેજર છે. તેમની સાથે વાતચીત કરીએ કઈ રીતના શું છે, કોપિયાનું વેઇટિંગ બેટિંગ કાંઈ છે નહીં તે વાત કરી લઈએ. તો હવે હું વાતચીત કરું, કારણ કે પૂછવું તો પડે ને, કાંઈ વેઇટિંગ બેટિંગ કોપિયાનું નહીં આવે ને તો પછી આપણો આજે પ્લાનનો બધો બખેડો વળી જાય. તો હારભાઈ બધું પૂછી લીધું ને હારભાઈ બેસી ગયા થારમાં. તો હવે હારભાઈ એને કહી દીધું છે, એને બધી વાતચીત કરીને કે કાંઈ વેઇટિંગ બેટિંગ તમારે આવશે નહીં, એટલે સ્કોપિયા આપણે સ્ટોકમાં પડ્યા જ છે તો આપણને મળી જશે. તો આ રીતના હારભાઈ અને દાદા બે બેસી ગયા હતા. ને હવે આપણે જો સામે પડ્યો તે જ આપણો સ્કોર્પિયો છે, એ કીધું આપણે મેં તમને પાછળ અને આપણો પડ્યો જ છે સ્કોર્પિયો. તો હવે આપણે અહીંયા ઉતારીએ અને દાદાને પણ ઉતારીએ અને હારભાઈને ઉતારી દીધા. અને દાદા તમે જોઈ શકો છો કે સામે પહોંચી ગયા છે અને આ રીતના કંઈક આપણો ખરેપિયો લાગી રહ્યો છે. જોઈ શકો છો આ આપણો ખરેપિયો છે. જોઈ શકો છો આ હું ને દાદા બે ઊભા છીએ. થોડોક હમણાં ફોટાશૂટ કરવા પડશે. અને જોઈ શકો છો આ કંઈક આપણો આવી રીતના કંઈક ખરેપિયો લાગી રહ્યો હતો. આ હારભાઈ આ કોપિયા બાજુ બધા આટા મારે છે અને ખરેપિયો બોલું કે ખરેપિયો બોલું મને બોલવામાં ભૂલ પડે છે. જોઈજો ત્યાં તો ફટાકડા ફૂટવા માંડ્યા છે. તમે જોઈ શકો છો. ઓહો ફટાકડા તો જો ફૂટે. આને તો સિસ્ટમ હેંગ. ઓ આ હારભાઈ પછી જો કોપિયાને જોતા જ રહી ગયા. તમે જોઈ શકો છો ખરેપિયો આપણો કેવો લાગી રહ્યો છે. તો હવે દાદાને આપણે બેસાડીએ અને ઘર તરફ નીકળીએ અને ચાંદલા બાંદલા કરાવી. જોઈ શકો છો તમે આવી રીતના કંઈક આજનું વાતાવરણ હતું. તો હવે આપણે દાદાને સ્કોર્પિયોમાં બેહાડીએ અને પછી ત્યારબાદ મળીએ. ના તો ફટાકડા તો બંધ થતા નથી આપણા. તો દાદા હવે બેસી ગયા છે સ્કોર્પિયોમાં અને હવે આપણે સ્કોર્પિયો લઈને જવાનું છે ઘરે. ચાંદલા બાંદલા થોડાક કરાવી લઈએ. તો હારભાઈ અને દાદા બે નીકળી ગયા છે ઘર બાજુ. તો હવે ઘર તરફ જઈને તમને મળીએ. અને હા, તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે ખરેપિયો લઈને જઈએ ઘર તરફ. ચાંદલા બાંદલા કરીએ અને ખરેપિયામાં આપણે રેડિયમમાં ને એટલે કે આપણે ઓલું નામ આપણી ચેનલ લખવાનું, નંબર પ્લેટમાં આપણે ઓલામાં હાતડો, ક્રેટામાં ડબલ હાતડા અને ખરેપિયામાં આપણે ટ્રિપલ હાતડા GIVB ટ્રિપલ હાતડા લગાડવાના છે. તો હવે ચાંદલા બાંદલા કરાવીને પછી આપણે ગેરેજ આવીને નંબર પ્લેટ અને આપણે ઓલું રેડિયમ ગુજરાત ઇન્ડિયન વ્હીકલવાળા આપણા ચેનલનું નામ લગાડી. તો ત્યારબાદ હવે તમને મળીએ. અને હવે કદાચ હું ઘરે પહોંચવા જ આવ્યો છું એટલે આપણે વિડીયો ચાલુ કન્ટિન્યુ જ રાખીએ. તો આ ઘરે આપણું તમે જોઈ શકો છો આપણે આગલા એપિસોડમાં મૂક્યું તો આપણું નવું ઘર. તો આજ આપણું ઘર છે ને હવે આપણે સ્કોર્પિયાને મૂકીએ અને ચાંદલા બાંદલા કરાવીએ. તો ભાઈ હવે આપણે ચાંદલા બાંદલા કરાવી જ લીધા છે અને દાદા પણ આપણે હારે જ છે, કારણ કે આપણે દાદાને આજ આખો દી હારે જ રાખવાના. એમનો બર્થડે છે, એમને જ આપણે ગિફ્ટ આપી છે. હવે એ હાકે કે હું હાકું બધું એક જ છે. આ હારભાઈ હાકે દાદા હાકે બધા એકના એક જ છે. એટલે હવે જો આ તમે જોઈ શકો છો આપણી ઓફિસ છે કાંઈક અને આપણી થારને ક્રેટાસી ના ધુમાડા કાઢે છે. એ ખબર આમાં કંઈક લાગ્યું લાગે, ધુમાડા કંઈક કાઢતી હતી, જોવું પડશે. તો મેં ક્રેટા અને થારમાં જોઈ લીધું છે એ ધુમાડા કિનાઈ નહોતી કાઢતી કે એ આપણું ચાલુ થઈ ગયું હતું તેના લીધે કાઢતી હતી.
એટલે આ રીતે કંઈક આપણો આ કંઈક વ્યૂ હતો આપણી ઓફિસનો ને બધું કોમ્પ્લેક્સ બમ્પ્લેક્સ બધું આપણું અહીં લગીનું આ ઘર લગીનું છે. તો હવે આપણે ગેરેજે પહોંચીએ અને થોડુંક રેડિયમ બેડિયમનું કામ પતાવીએ. અને તમારા ભાઈને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તમે કોઈ ભૂલતા નહીં. અને કાલે એપિસોડ આપણે પેટ્રોલ પંપનો આવશે, આવી જ જશે કદાચ, કારણ કે કામ લગભગ બધું પૂર્ણ થવા આવ્યું છે. હું હમણાં થોડીક વારમાં ભાઈ સાથે વાતચીત કરી લઉં એટલે મને ખબર પડી જાય. તો બસ હવે આપણે કરાવી જ લીધું છે કામકાજ. જોઈ શકો છો GAVB 777 એટલે કે ગુજરાત ઇન્ડિયન વ્હીકલવાળાને આપણે આ ત્રીજી ગાડી. અને કંઈક આ જોઈ શકો છો ગુજરાત ઇન્ડિયન વ્હીકલવાળા. અને તમે વિચારતા હશો કે આ બધું આવે છે ક્યાંથી, તો તમને ખબર છે મેં એક વિડીયોમાં કીધું હતું કે 100 વ્યૂ કરાવી દો એટલે આપણો બિઝનેસ રિવીલ કરી દઈએ, પણ એમાં હજી 100 વ્યૂ થયા નથી એટલે આપણે બિઝનેસ રિવીલ કરીશું નહીં. તો જોઈ શકો છો આ રીતના કંઈક આપણો વ્યૂ આવે છે અને આ રીતના કંઈક ક્રોપ્યો તો ભાઈ કંઈક આખો અલગ જ અંદાજ અને અલગ જ લાગે છે. તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. તો આપણે હવે તમને મળીએ બીજા વિડીયોમાં, અને બીજો વિડીયો આપણો પેટ્રોલ પંપનો હશે. તો આજનો વિડીયો અહીંયા સુધી જ. બાય બાય, ગુડ બાય.